કહેવાય છે કે હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આમંત્રણ શબ્દ છે ને એટલું જ મહત્વનો હોય છે. અને આજે જ્યારે લગ્ન સંસ્કારની વાત કરતા હોય, વિવાહ પ્રસંગની જ્યારે આપણે વાત કરતા હોય ને, ત્યારે લાડકવાઈ દીકરી દેવાંશીબેનના જ્યારે લગ્ન લખાણા, લગ્નોત્રી જ્યારે લખાણી, લગ્નોત્રી અર્થાત કંકોત્રી, લગ્નનું આમંત્રણ આપવું અર્થાત લગ્નોત્રી, એ જ્યારે લગ્નોત્રી લખાતી ને ત્યારે એક બાજોટ, ચારે બાજુ કંકાવટી અને વચમાં કંકુ કેરા, સાથિયા અને ચોખલીએ જે વધાવેલી એ કંકોત્રી છે, જેમાં દાદા દાદી, માત પિતા, ભાઈ ભાભુ, કાકા કાકીનો પ્રેમ એમાં વરસાતો હોય, આશીર્વાદ જેમાં લખાયેલા હોય, સ્નેહ ઉભરાતો હોય, ભાઈ બહેન બનેવી, ફુવા ફૈબા, માસા માસીનો જ્યાં પ્રેમ ઉભરાતો હોય, એવી સુંદર મજાની જ્યારે કંકોત્રી લખાણી હોય અને ત્યારે એ જ કંકોત્રી કન્યા પક્ષ દ્વારા વર પક્ષને લગ્ન કરવા માટેનું આમંત્રણ અપાય છે, અર્થાત લગ્નોત્રી. અને એ જ લગ્નોત્રીને સ્વાગત કરીને આજે ચાકાસણીયા પરિવાર મહેમાન જ્યારે બન્યું હોય ત્યારે કહેવાય કે કંકોત્રી કેવી સુંદર મજાની લખાયેલી છે, કંકુ વર્ણી અને ચોખલીએ વધાવેલી કંકોત્રી હોય. અને એ જ કંકોત્રીને લઈને આજે ઝાકાસણીયા પરિવાર, આજે વસિયાણી પરિવારનું મહેમાન જ્યારે બન્યું હોય ત્યારે આપની સમક્ષ એક સુંદર મજાનું પ્રાચીન ભારતીય લગ્ન ગીત ગાવાનું